નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આઈએએસ અને આઈપીએસ ઓફિસર બનવા માટે દેશના ખૂણે ખૂણામાંથી યંગસ્ટર્સ દિલ્હી પહોંચતા હોય છે. પરંતુ શું આવા યંગસ્ટર્સ માટે દિલ્હી સુરક્ષિત છે? અમે આતંકવાદીઓ કે અપરાધીઓની વાત જ નથી કરતા. આવા યંગસ્ટર્સને દિલ્હી સરકારના મંત્રીઓ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ તરફથી જ ખતરો છે. આવા જ ખતરાના કારણે 3 યુવાનોએ જીવ ગુમાવ્યા. આ ઘટના શું છે? આ 3 યુવાનોના મોત માટે કેવી રીતે દિલ્હી સરકારના મંત્રીઓ અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ જવાબદાર છે, એના વિશે અમે તમને આજે વિસ્તારથી વાત કરીશું. દિલ્હીના કોચિંગ સેન્ટરના બેઝમેન્ટમાં ડૂબી જવાથી 3 પ્રતિભાશાળી યંગસ્ટર્સ મોતને ભેટ્યા. આખા દેશમાં એની ચર્ચા થઈ રહી છે. દિલ્હી દેશની રાજધાની હોવાથી સ્વાભાવિક રીતે ચર્ચા અને ચિંતા બંને થાય. આજે આ ઘટનાની અમારે વાત કરવી છે. તમે આ ઘટના માટે વરસાદને વિલન ન ગણતા, આ ઘટના માટે કુદરતને જવાબદાર ગણવાની ભૂલ પણ ન કરતા. ઉત્તર પ્રદેશના આંબેડકર નગરની શ્રેયા યાદવ, તેલંગાણાની તાન્યા સોની અને કેરળના નવીન ડેલ્વિનની વાસ્તવમાં હત્યા જ થઈ છે. તેઓ રાવ આઈએએસ સ્ટડી સર્કલમાં ભણતા હતા, જ્યાં 3 જણ વ્યક્તિ યુપીએસસીની પરીક્ષા માટે તૈયારી કરી રહ્યા હતા. 25 થી 28 વર્ષના યંગસ્ટર્સ મહત્વાકાંક્ષી અને કમિટેડ હતા. તેમના પરિવારને આશા હતી કે તેઓ આઈએએસ કે આઈપીએસ ઓફિસર બનશે. જો કે થોડી જ મિનિટ્સમાં તેમની આશા ધોવાઈ ગઈ. દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર એરિયાની આ ઘટના છે. શ્રેયા, તાન્યા અને નવીન યુપીએસસીની પરીક્ષા માટે તનતોડ મહેનત કરતા હતા. અહીં તેઓ બીજા કેટલાક વિદ્યાર્થીઓની સાથે લાઇબ્રેરીમાં ભણી રહ્યા હતા. લાઇબ્રેરી બેઝમેન્ટમાં બનાવવામાં આવી હતી. આ વિસ્તારમાં માંડ 25 થી 30 મિનિટ વરસાદ પડ્યો હતો. વરસાદના પાણી રસ્તા પર ભરાયા. રસ્તાઓ પરથી પાણી બેઝમેન્ટમાં પ્રવેશ્યું. વિદ્યાર્થીઓ સૌથી પહેલાં તો જીવ બચાવવા માટે ટેબલ પર અને ખુરશી પર ચડી ગયા. જોકે માત્ર 3 મિનિટમાં પાણી છત સુધી પહોંચી ગયું. આ છોકરાઓને બચાવવા માટે દોરડું ફેંકવામાં આવ્યું હતું. જોકે પાણી ખૂબ જ ગંદુ હતું, એટલે કેટલાક વિદ્યાર્થીઓએ દોરડું જોઈ જ ન શક્યા. અનેક વિદ્યાર્થીઓ બેઝમેન્ટમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા. જોકે શ્રેયા, તાન્યા અને નવીન ન નીકળી શક્યા. તેમને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું. 7 કલાક બાદ તેમના મૃતદેહો મળ્યા હતા. આ ઘટનાના અનેક વિડીયોઝ સોશિયલ મીડિયા પર અત્યારે વાયરલ થઈ રહ્યા છે. કાનપુરની ઐશ્વર્યા રાય આ દુર્ઘટનાના સમયે એ જ બેઝમેન્ટમાં હતી. તેણે ડેક્કન હેરાલ્ડ અખબારને એ સમયનો ભયાનક અનુભવ જણાવ્યો. તેણે કહ્યું કે એ સમયે લાઇબ્રેરીમાં અમે લગભગ 35 વિદ્યાર્થીઓ ભણી રહ્યા હતા. ઓચિંતા વરસાદના પાણી બેઝમેન્ટમાં પ્રવેશ્યા, જેનાથી તમામ લોકોમાં ડર ફેલાઈ ગયો. જાણે બંધ તૂટ્યો હોય એમ બચવા માટે કોઈ માર્ગ જ ન હોય એવી સ્થિતિ હતી. લગભગ સાંજે 7 વાગ્યાની આસપાસ સ્ટાફે બેઝમેન્ટમાં રહેલી લાઇબ્રેરીમાંથી વિદ્યાર્થીઓને જતા રહેવા કહ્યું હતું. સુપરવાઇઝરે અમને એકબીજાના હાથ પકડીને માનવ સાંકળ બનાવવા કહ્યું હતું. દરેક વ્યક્તિ ખૂબ ડરી ગઈ હતી અને અમે ભાગી રહ્યા હતા. મેં એક વિદ્યાર્થીને પગથિયા પરથી પડતા પણ જોયો હતો. હવે આ બેઝમેન્ટમાંથી બહાર આવેલા વિદ્યાર્થીઓ જુદા જુદા મીડિયાને સતત ઇન્ટરવ્યૂ આપી રહ્યા છે. તેઓ ઘટનાના સાક્ષી હોવાથી તેમની વાતને સાંભળવી પણ જોઈએ. આવા કેટલાક વિદ્યાર્થીઓએ દાવો કર્યો છે કે મોતનો ખરો આંકડો છુપાવવામાં આવ્યો. તેમણે દાવો કર્યો છે કે માત્ર શ્રેયા, તાન્યા અને નવીનના મોત થયા નથી, બલકે
3થી વધારે વિદ્યાર્થીઓના મોત થયા છે. કેટલાક વિદ્યાર્થીઓએ એમ પણ જણાવ્યું કે બેઝમેન્ટમાંથી બહાર નીકળવા બાદ તેમણે કેટલીક ગાડી જોઈ હતી જેમાં મૃતદેહો લઈ જવા હોઈ શકે છે. આ ખૂબ જ ગંભીર મામલો છે. આ મામલે તપાસ થવી જ જોઈએ. અત્યારે તો આ માત્ર એક આરોપ હોઈ શકે છે. આ ટ્રેજેડીને લઈને એક દાવો કરવામાં આવી રહ્યો છે, એનો પણ ઉલ્લેખ કરવો રહ્યો. કેટલાક વિદ્યાર્થીઓ આરોપ મૂક્યો છે કે બાયોમેટ્રિક ગેટ બંધ થઈ ગયો હતો. વરસાદના પાણીના ખૂબ જ પ્રેશરના કારણે આ ગેટની બાયોમેટ્રિક સિસ્ટમને નુકસાન થયું હતું, જેના કારણે અનેક વિદ્યાર્થીઓ બેઝમેન્ટમાં જ ફસાઈ ગયા. જોકે આ ઓલ્ડ રાજેન્દ્રનગર એરિયામાં આમ જોવા જઈએ તો 75% કોચિંગ સેન્ટર્સ અને લાઇબ્રેરીઝમાં બાયોમેટ્રિક ગેટ છે. એટલે કે તમે અંગૂઠાના નિશાનથી જ ગેટમાં પ્રવેશી શકો અથવા તો બહાર નીકળી શકો. જોકે કોઈ દુર્ઘટનામાં આ બાયોમેટ્રિક ગેટ બંધ થઈ જાય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. આ કેસમાં પણ એમ જ થયું. દિલ્હીમાં આ ઓલ્ડ રાજેન્દ્રનગર એરિયામાં વાસ્તવમાં દર 10-10 ફૂટે એક કોચિંગ સેન્ટર જોવા મળે છે. એક રીતે અહીં કોચિંગ ઇન્ડસ્ટ્રી ધમધમી રહી છે. આ કોચિંગ સંસ્થાઓનું વર્ષનું ટર્નઓવર સાંભળશો તો હેરાન થઈ જશો. વર્ષનું ટર્નઓવર 3000 કરોડ રૂપિયા છે. આખા દેશમાંથી લોકો અહીં આવે છે. માત્ર એક રૂમમાં કોઈ એક બિલ્ડિંગમાં કોચિંગ સંસ્થાઓ ચલાવવામાં આવે છે. અહીં આવનારા વિદ્યાર્થીઓ ક્યાં રહેશે કે ક્યાં જમશે એની કોઈ જવાબદારી લેવામાં આવતી નથી. આવી કોચિંગ સંસ્થાઓની વર્ષની ફી ઓછામાં ઓછી 1.5 લાખ રૂપિયા તો હોય જ છે. એ સિવાય વિદ્યાર્થીઓએ રહેવા માટે રૂમનું 20,000 રૂપિયા ભાડું ચૂકવવું પડે છે. એ ઉપરાંત લાઇબ્રેરીના 4,000 થી 5,000 રૂપિયા અલગથી આપવા પડે છે. વિદ્યાર્થીઓના આ રૂપિયાથી કોચિંગ સંસ્થાઓ કમાણી કરી રહી છે. આ સંસ્થાઓનું પૂરેપૂરું ફોકસ માત્ર ને માત્ર કમાણી કરવા પાછળ હોય છે. એ સિવાય સરકારોને પણ એક રીતે આ કોચિંગ સંસ્થાઓથી કમાણી જ થાય છે. જીએસટીથી લઈને મ્યુનિસિપલ કોર્પોરેશનનો વેરો આ જ સંસ્થાઓ પાસેથી વસૂલવામાં આવે છે. વિદ્યાર્થીઓના રૂપિયાથી સરકાર અને કોચિંગ સંસ્થાઓ બંનેને લાભ થાય છે. દિલ્હી સરકારનું કુલ બજેટ 76,000 કરોડ રૂપિયાનું છે, જ્યારે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનનું લગભગ 8,500 કરોડ રૂપિયાનું બજેટ છે. સવાલ અહીંયા એ છે કે વિદ્યાર્થીઓની સુરક્ષા માટે આ બજેટમાં કેટલા રૂપિયા ફાળવાયા છે અને ખરા અર્થમાં કેટલો ખર્ચ કરવામાં આવે છે. વાસ્તવમાં કોચિંગ સંસ્થાઓ અને દિલ્હી સરકારને આ વિદ્યાર્થીઓની સુરક્ષાની કોઈ પણ જાતની પરવા હોય એમ લાગતું નથી. પોતાની જાતને પ્રામાણિકતાનું સર્ટિફિકેટ આપનારી દિલ્હી સરકાર હંમેશાથી કોઈ પણ પ્રકારની જવાબદારીમાંથી છટકી જ જવા માંગે છે. દિલ્હીમાં આ વખતે વરસાદના પાણીનો બેઝમેન્ટમાં ભરાવો થવાના કારણે 3 વિદ્યાર્થીઓના મોત થયા તો પણ આમ આદમી પાર્ટીની સરકાર જવાબદારી સ્વીકારવા તૈયાર નથી. દિલ્હીમાં હવાનું પ્રદૂષણ થઈ જાય તો તરત જ આપની સરકાર તરફથી રિએક્શન આપવા લાગે. પોતાની જવાબદારી સ્વીકારવાને બદલે આપ સરકાર બીજેપી શાસિત સરકારોને જવાબદાર ગણાવે. આમ આદમી પાર્ટીની સરકાર બચાવમાં કહે છે કે બીજેપી શાસિત હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પરાળ બાળવાના કારણે જ દિલ્હીમાં હવાનું પ્રદૂષણ થાય છે. આ પહેલાં પંજાબનું નામ લેવાતું હતું, પરંતુ હવે પંજાબમાં એમની સરકાર છે. દિલ્હીમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા થાય તો પણ આપ સરકાર બીજેપી શાસિત સરકારોને જ જવાબદાર ગણાવે છે. ચોમાસામાં પાણીનો ભરાવો, શિયાળામાં હવાનું પ્રદૂષણ, ઉનાળામાં પીવાની પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા આપ સરકાર સહેજ પણ ગંભીર નથી. લોકોના જીવ બચાવવાના બદલે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પોતાની ખુરશી બચાવવામાં જ વધુ રસ હોય એમ જણાય છે. દિલ્હીમાં કોચિંગ સેન્ટરની ટ્રેજેડી માટે પણ આવી જ માનસિકતા જ જવાબદાર છે. જેના વિશે અમે તમને વિસ્તારથી વધુ જણાવીશું, પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણા દેશમાં દુર્ઘટનાઓની ખૂબ આતુરતાથી રાહ જોવામાં આવતી હોય એમ જણાય છે.
અધિકારીઓ કદાચ વિચારતા હોય છે કે દુર્ઘટના બને એ પછી જ એક્શન લઈશું. કાગડા બધે કાળા છે. આપણે ગુજરાતની વાત કરીએ તો રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોનમાં આગ લાગી એ પછી જ અધિકારીઓ સફાળા જાગ્યા અને હવે ઠેર ઠેર ફાયર એનઓસી ચેક કરવામાં આવી રહ્યા છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ એવી જ સ્થિતિ છે. અહીં દર ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા રહે છે. અનેક જિંદગી ડૂબી જાય છે, પરંતુ દિલ્હી સરકાર અને એના અધિકારીઓના પેટનું પાણી પણ હાલતું નથી, જેના લીધે એક પછી એક દુર્ઘટનાઓ સર્જાતી રહે છે. તાજેતરની દુર્ઘટનામાં કોચિંગ સેન્ટરમાં 3 પ્રતિભાશાળી યંગસ્ટર્સે જીવ ગુમાવ્યા. બીજેપીના સંસદ સભ્ય બાંસુરી સ્વરાજે આ દુર્ઘટનાનું કારણ ખરાબ ડ્રેનેજ સિસ્ટમ હોવાનું જણાવ્યું. આખી સિસ્ટમ કેવી રીતે સળી ગઈ છે એના વિશે અમે તમને જણાવીશું, પરંતુ સૌ પ્રથમ તમે बांसुरी स्वराज ने सामूल. जो राजेंद्र नगर में हुआ है ये कोई हादसा नहीं है, इसमें तो डायरेक्ट क्रिमिनल नेग्लिजेंस का केस बनता है. कुछ तिथियां आपके समक्ष रखना चाहूंगी. 22 जुलाई 2024 को राजेंद्र नगर में वाटर लॉगिंग होती है, यानी जल भराव होता है. वहां के स्थानीय लोग और भाजपा के वरिष्ठ नेता ये बात माननीय विधायक दुर्गेश पाठक जी के संज्ञान में लाते हैं और दुर्गेश पाठक जी बहुत उद्दंडता से एक बहुत ही व्यंग्यात्मक ट्वीट करते हैं और इस बात में कहते कि हाँ ठीक है मेरे संज्ञान में ये है, लेकिन उसके बाद कोई एक्शन नहीं लेते. 24 जुलाई 2024 पुनः बारिश होती है. राजेंद्र नगर की उसी एरिया की तस्वीर दिखा रही हूं, ये हालत होती है. ये तस्वीर माननीय विधायक दुर्गेश पाठक जी के संज्ञान में भेजी जाती है. बाकायदा एक व्हाट्सएप ग्रुप है जिसके वो सदस्य हैं, वहां पर ये तस्वीर और वीडियोस उनको बताई जाती है. पुनः आग्रह करा जाता है, निरंतर आग्रह किया जाता है कि कृपया जागिए और राजेंद्र नगर में नाले की सफाई करवाइए. ये है स्क्रीनशॉट उस व्हाट्सएप ग्रुप का. इसका जिक्र हमारे यशस्वी प्रदेश अध्यक्ष वीरेंद्र सचदेवा जी भी कर रहे थे. बांसुरी स्वराजे કહ્યું કે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દુર્ગેશ પાઠકને રાજેન્દ્રનગરમાં પાણીના ભરાવાની સમસ્યા વિશે વારંવાર જણાવાયું હતું. બાંસુરી સ્વરાજે દુર્ગેશ પર આરોપ મૂક્યો છે, તો દુર્ગેશનો પક્ષ પણ સાંભળવો રહ્યો, એટલે જ તમે દુર્ગેશની વાત પણ સાંભળો. बेसमेंट में बच्चे क्या कर रहे थे, लाइब्रेरी खोल रखी है, बच्चे पढ़ा रहे हैं, ये टोटल क्रिमिनल एक्टिविटीज़ है. इनके खिलाफ सख्त से सख्त कार्रवाई होनी चाहिए और जो भी ऑफिसर इसमें रिस्पॉन्सिबल है उनके खिलाफ भी सख्त से सख्त कार्रवाई होनी चाहिए. ऐसे तो पूरी दिल्ली बर्बाद हो जाएगी. દુર્ગેશ સમસ્યા હોવાનું સ્વીકાર કરે છે, પરંતુ એક્શન કોણ લેશે? આવી સ્થિતિમાં સવાલ થાય કે શું દુર્ગેશ પાઠક શ્રેયા, તાન્યા અને નવીન ડૂબી જાય એની રાહ જોતા હતા? દિલ્હીમાં સરકાર આમ આદમી પાર્ટીની છે. દિલ્હીના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આ જ પાર્ટીનું રાજ છે. આમ છતાં પણ આ ઘટના માટે આમ આદમી પાર્ટી પોતાને જવાબદાર ગણાવતી નથી. એટલે સ્વાભાવિક રીતે સવાલ થાય કે શું આમ આદમી પાર્ટી બેજવાબદાર છે? આમ આદમી પાર્ટીના નેતાઓની વાત સાંભળવાથી આ વાત તો સ્પષ્ટ થાય છે. તમે સંજય સિંહને પહેલા સાંભળો. ने बार बार कहा कि डीसिल्टिंग कराइए, नाले जाम हो गए हैं, पानी भर सकता है, अभी बारिश जब शुरू होगी समस्या आ सकती है और लंबे समय से ये समस्या है. अधिकारी काम नहीं कर रहे हैं और उस पर कार्रवाई करने की जिम्मेदारी किसकी है? एलजी की है. तो मैं बीजेपी वालों से पूछना चाहता हूं कि दिल्ली के लोगों को आप सजा दे रहे हैं. સંજય સિંહે આ ટ્રેજડી માટે દિલ્હીના ઉપરાજ્યપાલને જવાબદાર ગણાવી દીધા છે. દિલ્હીમાં જો કોઈ સારું કામ થાય તો આમ આદમી પાર્ટી પોતાની પીઠ થપથપાવે છે, પરંતુ આવી કોઈ હોનારત થાય તો બીજેપી અને ઉપરાજ્યપાલને સીધા જવાબદાર ગણાવી દેવામાં આવે છે. સંજયે નાણાં બ્લોક થઈ ગયા હોવાનું સ્વીકાર્યું છે, સાથે અધિકારીઓ કામ ન કરી રહ્યા હોવાનું પણ રટણ કરે છે. સવાલ એ છે કે શું દિલ્હીના અધિકારીઓ દિલ્હીના સીએમ અને મેયરની પણ વાત નથી માનતા?
જો ખરેખર આમ હોય તો કેજરીવાલને તેમના પદ પર રહેવાનો કોઈ જ અધિકાર નથી. બીજેપીના નેતાઓ આવી દલીલ રજૂ કરીને કેજરીવાલના રાજીનામાની માંગણી કરી રહ્યા છે. જો કે કેજરીવાલની સાથીઓ સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે બીજેપીને જ સીધી રીતે જવાબદાર ગણાવે છે. દુર્ઘટનાના સમયે પણ નેતાઓ સંવેદનશીલતા ન દાખવીને રાજકારણ રમે છે, જે જોતાં સ્વાભાવિક રીતે જ નાણાઓ જ નહીં, નેતાઓના દિમાગમાં પણ ગંદકીના થર જામી ગયા આમ સ્પષ્ટ જણાય છે. ગંદકીના આ થરના કારણે જ અધિકારીઓએ પણ આંખો બંધ કરી લીધી હતી. નિયમોનો ભંગ થતો હોવાનું તેમને દેખાતું જ નહોતું. જે કોચિંગ સંસ્થામાં આ હોનારત થઈ હતી ત્યાં અનેક નિયમોનો ભંગ થયો હતો. આ બેઝમેન્ટમાં કોઈ જાતની ડ્રેનેજ સિસ્ટમ જ નહોતી, એટલે કે બેઝમેન્ટમાં પાણી ભરાઈ જાય તો ત્યાંથી પાણીનો નિકાલ જ ન થાય. કોચિંગ સંસ્થા રાવ આઈએએસ સ્ટડી સર્કલને ઓગસ્ટ 2021માં દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી NOC મળ્યું હતું. આ NOCમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે બેઝમેન્ટનો માત્ર પાર્કિંગ અને સ્ટોરેજ માટે જ ઉપયોગ કરવો. આમ છતાં પણ બેઝમેન્ટમાં ગેરકાયદેસર રીતે લાઇબ્રેરી ચાલી રહી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કોઈ પણ જાતનું ઇન્સ્પેક્શન નહોતું કરવામાં આવતું. આ કોચિંગ સંસ્થાને આ મહિનાની શરૂઆતમાં જ ફાયર ડિપાર્ટમેન્ટ તરફથી NOC મળ્યું, જેમાં સ્પષ્ટ વાત હતી કે બેઝમેન્ટનો બિલ્ડિંગના પેટા કાયદા મુજબ જ ઉપયોગ કરવાનો રહેશે. પેટા કાયદામાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે પાણીના નિકાલ માટે પૂરતી વ્યવસ્થા હોવી જોઈએ. જોકે આ કેસમાં બેઝમેન્ટમાં કોઈ જાતની ડ્રેનેજ સિસ્ટમ જ નહોતી. પેટા કાયદામાં એમ પણ જણાવાયું છે કે જો બેઝમેન્ટનો ઓફિસ કે કમર્શિયલ હેતુ માટે ઉપયોગ કરવો હોય તો બહાર નીકળવાના ગેટ પૂરતી સંખ્યામાં હોવા જોઈએ. જોકે દિલ્હીના આ કોચિંગ સેન્ટરમાં માત્ર એક જ ગેટ હતો. સવાલ એ છે કે ફાયર ડિપાર્ટમેન્ટે NOC આપતા પહેલાં કોચિંગ સંસ્થાનું ઇન્સ્પેક્શન કર્યું હતું. જો ઇન્સ્પેક્શન બાદ પણ NOC આપવામાં આવ્યું હોય તો અધિકારીઓની નિયત સામે ચોક્કસ સવાલો ઊભા થાય. એટલે જ ફાયર ડિપાર્ટમેન્ટના અધિકારીઓની વિરુદ્ધ હત્યાનો ગુનો દાખલ થવો જ જોઈએ. આ કેસમાં ખરેખર શું એક્શન લેવામાં આવી છે એ પણ જાણવું જોઈએ. પોલીસે આ કેસમાં કુલ 7 આરોપીઓની ધરપકડ કરી છે. કોચિંગ સંસ્થાના માલિક અને કોઓર્ડિનેટરની સૌથી પહેલાં ધરપકડ થઈ હતી. એ સિવાય બિલ્ડિંગના માલિકના દીકરા સહિત 4 સંબંધીઓની પણ ધરપકડ થઈ છે. ઉપરાંત એક કારના ડ્રાઈવરની પણ ધરપકડ થઈ છે. આ ડ્રાઈવરે આ કોચિંગ સંસ્થાની દિવાલને ટક્કર મારી હતી, જેના કારણે પાણી બેઝમેન્ટમાં પ્રવેશ્યું હતું. અમારી દ્રષ્ટિએ બીજા પણ અનેક આરોપીઓ છે. આ લોકો કોણ છે અને તેમની સામે શું પગલાં લેવાયા છે એના વિશે અમે તમને જણાવીશું, પરંતુ અત્યારે સમય છે વધુ એક બ્રેકનો. બ્રેક બાદ આપનું ફરી સ્વાગત છે. દેશના ખૂણે ખૂણામાંથી દિલ્હીમાં આવેલા વિદ્યાર્થીઓમાં જબરજસ્ત આક્રોશ છે. આ વિદ્યાર્થીઓ ન્યાયની માંગણી કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા યુવાનોમાંથી ભવિષ્યમાં કોઈ IAS કે IPS અધિકારી બની શકે છે. તેઓ અધિકારી બનવા માટેની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ અધિકારીઓની જ લાપરવાહીના કારણે તેમણે તેમના 3 સાથી ગુમાવ્યા, જેના કારણે જ આખરે તેમને સિસ્ટમની વિરુદ્ધમાં આકરા દેખાવો કરવાની ફરજ પડી છે. તેઓ UPSCની તૈયારી કરી રહ્યા હોવાથી સ્વાભાવિક રીતે તેમને તેમના અધિકારોની સારી રીતે ખબર જ હોય. તેઓ માની રહ્યા છે કે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે, એટલે તેઓ ચિલ્લાઈને કહી રહ્યા છે કે વી વોન્ટ જસ્ટિસ. પોલીસે આ કેસમાં કુલ 7 વ્યક્તિઓની ધરપકડ કરી છે. જો કે ખરા આરોપીઓ તો બહાર જ છે. આ વિદ્યાર્થીઓ માની રહ્યા છે કે દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન અને દિલ્હી સરકારમાં રહેલા 2 જવાબદાર લોકોની વિરુદ્ધ આકરામાં આકરા પગલાં લેવાવા જોઈએ. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને જુનિયર એન્જિનિયરને બરતરફ કર્યો છે, જ્યારે એક આસિસ્ટન્ટ એન્જિનિયરને સસ્પેન્ડ કર્યો છે. જો કે ટોચના અધિકારીઓ સામે કોઈ જાતના એક્શન લેવાયા નથી. મ્યુનિસિપલ કોર્પોરેશન અને દિલ્હી સરકારમાં જવાબદાર લોકો સામે પગલાં લેવાવા જ જોઈએ. બલકે અમે તો કહીશું કે 2 જવાબદાર કે ભ્રષ્ટ અધિકારીઓની સામે હત્યાનો ગુનો દાખલ થવો જોઈએ. એક વખત આકરા પગલાં લેવામાં આવશે તો જ અધિકારીઓને તેમની ફરજનું ભાન થશે. દિલ્હીમાં નાળાઓ બ્લોક થઈ ગયા છે.
બીજી તરફ બેઝમેન્ટમાં વિદ્યાર્થીઓ ભણતા હોય છે. આ હકીકતથી તમામ લોકો વાકેફ છે. ખુદ આમ આદમી પાર્ટીના નેતાઓ જ આ વાતનો સ્વીકાર કરી રહ્યા છે. એક દિવસ આવી હોનારત થશે એનો તેમને ખ્યાલ જ હતો. બલકે 1 મહિના પહેલાં જ યુપીએસસી માટે તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓએ જોખમની શક્યતા વ્યક્ત કરી હતી. રાવ આઈએએસ સ્ટડી સર્કલમાં દુર્ઘટના થઈ એના 1 મહિના પહેલાં જ એક ફરિયાદ કરવામાં આવી હતી. યુપીએસસીની તૈયારી કરી રહેલા કિશોરસિંહ કુશવાએ ફરિયાદ કરી હતી. તેમણે કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનને આ ફરિયાદ કરી હતી. ફરિયાદમાં સ્પષ્ટ વાત કહી હતી કે રાવ આઈએએસ સ્ટડી સર્કલમાં બેઝમેન્ટનો લાઇબ્રેરી તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં, ફરિયાદમાં લખવામાં આવ્યું હતું કે વિદ્યાર્થીઓ અને સ્ટાફ મેમ્બર્સના જીવને પણ જોખમ રહેલું છે અને એના લીધે કોઈ મોટી દુર્ઘટના થઈ શકે છે. આ ફરિયાદ કરવામાં આવી હોવા છતાં કોઈ પણ જાતના પગલાં ન જ લેવામાં આવ્યા. આખરે કિશોરસિંહે 2 વખત અધિકારીઓને તેની ફરિયાદની યાદ અપાવી હતી. છેલ્લે 22મી જુલાઈએ જ કિશોરે લખ્યું હતું કે સર પ્લીઝ એક્શન લો, વિદ્યાર્થીઓની સુરક્ષાનો આ સવાલ છે. આ ફરિયાદ પર એક્શન લેવાય એના પહેલાં જ 3 પ્રતિભાશાળી યંગસ્ટર્સે જિંદગી ગુમાવી. આ જ કારણે દિલ્હીમાં યુપીએસસીની તૈયારી કરી રહેલા યુવાનોમાં ભારે આક્રોશ છે. સાહિલ નામના એક સ્ટુડન્ટની વાત તમે સાંભળો. हम पिछले 2 दिन से यहाँ बैठे हुए हैं, कोई ऑफिशियल हमसे मिलने नहीं एमसीडी का. आप देख सकते हैं हर जगह गंदगी है. अभी मौसम अच्छा हो रहा है, अगर आधे घंटे 1 घंटे की बारिश हो जाए आपको भी हालत दिख जाएगी कितना पानी भर जाता है. यहाँ पे पूरा वाटर लॉगिंग हो जाएगा. हमारी डिमांड हमने लिखा था, उनको डिमांड कल सर डीसीपी साहब को हम शाम से दे चुके हैं कि हमारी डिमांड थी जिन जिन लोग कैजुअलिटीज जिन्हें पता चले, जो लोग इंजर्ड थे उनके बारे में पता चले, कहाँ पे किस हॉस्पिटल में एडमिट है, क्या कुछ है, एफआईआर की हमें कॉपी मिले, क्या एक्शन है. अभी जो कंडोलेंस लेटर इन्होंने निकाला गया है उसने कुछ नहीं है, सिर्फ वी आर सैड. उन्होंने कुछ अपोलाइज नहीं करा कि हमारी गलती है, एक्सेप्ट नहीं कर रहे वो. સાહિલે કોચિંગ સંસ્થા અને સિસ્ટમ પ્રત્યે રોષ વ્યક્ત કર્યો. વાસ્તવમાં ઓલ્ડ રાજેન્દ્રનગર સહિત દિલ્હીના અનેક જૂના વિસ્તારોમાં ઠેર ઠેર વીજળીના ખુલ્લા વાયરો જોવા મળે છે. ક્યાંક વીજળીના ખુલ્લા વાયરો પાણીમાં જોવા મળે છે તો ક્યાંક વીજળીના વાયર મેટલના ગેટને ટચ કરે છે. વધુ હોનારતની રાહ જોવામાં આવી રહી છે. આવી સ્થિતિમાં યુવાનો વિરોધ કરે તો એ સ્વાભાવિક છે. જો કે કોચિંગ સંસ્થાઓને આવા વિરોધ સામે પણ વાંધો છે. શ્રીરામ આઈએએસ નામની એક સંસ્થાએ એક લેટરમાં વિરોધ કરી રહેલા યુવાનોને એક રીતે ઘેટા બકરાનું ટોળું કહ્યા હતા. સ્વાભાવિક રીતે એનો વિરોધ થયો, જેના લીધે આખરે આ સંસ્થાનો સૂર પણ બદલાયો. સંસ્થાએ લેટરમાં લખ્યું કે આ યુવાનો ઐતિહાસિક માર્ગ પર છે. વિદ્યાર્થીઓના આક્રોશના કારણે આખરે અધિકારીઓ પણ એક્શન મોડમાં આવી ગયા છે. દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશને ઓલ્ડ રાજેન્દ્રનગર એરિયામાં 13 ગેરકાયદેસર કોચિંગ સેન્ટર્સને સીલ મારી દીધા છે. આ કોચિંગ સેન્ટર્સ બેઝમેન્ટમાં ચાલી રહ્યા હતા. જોકે સવાલ એ છે કે ક્યાં સુધી આ સીલ રહેશે. 3 યંગસ્ટરના મોતની વાત લોકો ભૂલી જશે એટલે વધુ એક વખત કોચિંગ સેન્ટર્સનું સીલ તૂટી જશે. ફરી બેઝમેન્ટમાં પાણી ભરાશે અને લોકોના જીવ જશે. ગેરકાયદે કોચિંગ સેન્ટર સીલ કરવા સિવાય બુલડોઝર્સ પણ ચલાવાયા છે. ડ્રેનેજ સિસ્ટમ્સને બ્લોક કરી રહેલા અતિક્રમણને હટાવવામાં આવી રહ્યા છે જેથી પાણીનો ભરાવો ન થાય. આ અતિક્રમણ વિશે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકારમાં તમામ લોકોને સારી રીતે જાણ છે. જોકે છેક હવે બુલડોઝર ચલાવાયા. આખા પ્રકરણથી એક વાત સ્પષ્ટ છે કે દિલ્હીમાં આમ આદમી પાર્ટીની સરકાર છે. જો કે આ સરકારમાં આમ આદમીની ફરિયાદને સાંભળવામાં આવતી હોય એમ લાગતું નથી. અનેક વિદ્યાર્થીઓ અને સામાન્ય લોકોએ પાણીના ભરાવાની ફરિયાદો કરી છે. જોકે આ ફરિયાદો પર બિલકુલ ધ્યાન જ ન આપવામાં આવ્યું, જેના કારણે જ આ ટ્રેજેડી થઈ છે. ત્યાં સુધી આ રીતે અધિકારીઓ લોકોની ફરિયાદોને અવગણતા રહેશે. શું તેઓ હોનારત થવાની જ રાહ જોઈને રહ્યા છે? આ આખી ઘટનાનું મીડિયામાં જુદી જુદી રીતે પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે. એના કારણોની ચર્ચા પણ થઈ રહી છે. ડ્રેનેજ સિસ્ટમ અને અતિક્રમણ જેવા કારણો આપવામાં આવી રહ્યા છે. મૂળ સમસ્યા એ છે કે આમ આદમી પાર્ટીની વાતને આમ આદમી પાર્ટીની સરકારમાં સાંભળવામાં આવી રહી નથી. નિયમોનો ભંગ થતો હોવાનું સૌ કોઈ જાણે છે. આમ છતાં કોઈ જ પગલાં લેવામાં આવતા નથી. અમે વધુ એક વખત કહીશું કે આ સમસ્યાનો એકમાત્ર ઉપાય બે જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ આકરા પગલાં લેવાનો છે. ખેર,
આજના બુલેટિનમાં આજે આટલું જ. નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.